નમસ્કાર દર્શક મિત્રો, દૂરદર્શન સમાચારમાં આપનું સ્વાગત છે। સૌપ્રથમ જોઈએ મુખ્ય સમાચાર। ભારતીય સંસદના ઇતિહાસની ઐતિહાસિક ક્ષણ। લોકસભાએ પસાર કર્યું જીએસટી બંધારણીય સુધારા વિધેયક। રાજ્યસભા અગાઉથી જ આપી ચૂકી છે વિધેયકને મંજૂરી। જીએસટી દેશને ટેક્સ ટેરરિઝમથી મુક્ત કરશે એમ જણાવતા પ્રધાનમંત્રી મોદી લોકસભામાં વિધેયક પરની ચર્ચામાં કોઈ રાજ્યને ચિંતા કરવાની જરૂર ન હોવાનો આપ્યો ભરોસો। એઆઈએડીએમકે સિવાય કોંગ્રેસ સહિતના તમામ પક્ષોનું પૂર્ણ સમર્થન। આજથી દેશભરમાં ભારતની આઝાદીના 70 વર્ષ યાદ કરો કુરબાની કાર્યક્રમની શરૂઆત। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ક્રાંતિવીર ચંદ્રશેખર આઝાદની જન્મભૂમિ મધ્યપ્રદેશના અલીરાજપુરથી કરાવશે ઝુંબેશના શ્રી ગણેશ। 23 ઓગસ્ટ સુધી યોજાશે અનેક કાર્યક્રમો। રૂપાણી મંત્રીમંડળમાં વિભાગોની ફાળવણીની જાહેરાત। વિજય રૂપાણી ગૃહ અને સામાન્ય વહીવટ વિભાગ, નીતિનભાઈ પટેલને નાણાં વિભાગ, કૃષિ અને ઉર્જા ચીમનભાઈ સાપરિયાને, બાબુભાઈ બોખીરિયાને પાણી પુરવઠા વિભાગ। જયેશ રાદડિયાને અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ સોંપાયો। ભૂપેન્દ્રસિંહ ચુડાસમાને મહેસૂલ અને શિક્ષણ વિભાગ, શંકર ચૌધરીને આરોગ્યનો સ્વતંત્ર હવાલો સોંપાયો। રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા તેમજ નાગરિકોની સુરક્ષા જાળવવાનું જણાવતા નવનિયુક્ત ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા ગૃહ વિભાગનો સ્વતંત્ર હવાલો સંભાળ્યા બાદ પ્રાથમિકતા અંગે આપી જાણકારી। સમગ્ર ગુજરાતમાં આજે પણ મધ્યમથી ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી। ભરૂચના ગોલ્ડન બ્રિજ ખાતે નર્મદાની સપાટી 17 ફૂટે। નર્મદા કાંઠાના 44 જેટલા ગામોને એલર્ટ કરાયા। વાંસદા તાલુકાના જૂજ અને કલિયા ડેમ ઓવરફ્લો થતા 27 ગામો એલર્ટ। અને દક્ષિણ ગુજરાતમાં તાજેતરના ભારે વરસાદથી ધોવાયેલા માર્ગોનું સમારકામ। 26 કરોડના ખર્ચે સત્વરે કરવાનો કેબિનેટનો નિર્ણય। નવા મંત્રીમંડળની પ્રથમ બેઠક બાદ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે કરી જાહેરાત। જોઈએ સમાચાર વિગતવાર। 8મી ઓગસ્ટ 2016નો દિવસ દેશના ઇતિહાસમાં યાદગાર બની રહેશે। રાજ્યસભા બાદ લોકસભામાં પણ જીએસટી સર્વસંમતિથી પસાર થયું હતું। જીએસટી બિલ નરેન્દ્ર મોદીની સરકારની મોટી ઉપલબ્ધિઓમાંની એક ગણાશે। મહત્વનું છે કે એઆઈએડીએમકેને બાદ કરતા તમામ પક્ષોએ જીએસટી બિલને પસાર કરવામાં સહયોગ આપી ઇતિહાસ રચ્યો છે। જોઈએ ખાસ અહેવાલ। ભારતે આઝાદી પછીના સૌથી મોટા કર અને આર્થિક સુધારાને હાંસલ કર્યું છે। જીએસટી કાળ એક એવો નવો યુગ લાવશે જ્યાં બહુ કરવેરા પ્રણાલીનું સ્થાન માત્ર એક જ કર લેશે। આ વિધેયક પર મતદાન અગાઉ લોકસભામાં પ્રધાનમંત્રી મોદીએ રાજ્યોને સધિયારો આપતા જણાવ્યું કે તેઓને ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે તેઓ ખુદ મુખ્યમંત્રી રહી ચૂક્યા છે, એટલે જ રાજ્યોનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે। आज 8 अगस्त को टैक्स टेररिज्म से मुक्ति उस दिशा में एक अहम कदम हमारी संसद दोनों सदन के सभी सांसद मिलकर के एक बहुत बड़ा अहम कदम उठाने जा रहे हैं। આ સાથે પીએમએ ભારપૂર્વક જણાવ્યું કે જીએસટી ગરીબોને લાભ અપાવશે। આ ઉપરાંત લઘુ ઉદ્યોગને વધુ ફાયદો થશે। कि जीएसटी की व्यवस्था के कारण बहुत बड़ी सरलताओं की संभावनाएं हम देख रहे हैं। आज हम जानते हैं हर राज्य में अलग अलग भांति के फॉर्म भरना, ये भरना, इतना बड़ा लंबी प्रोसेस होती है और सरकार के अफसरों को भी उन कागजों को करने का अभी एक यूनिफॉर्मिटी आ जाएगी। इसमें टैक्स सिस्टम के अंदर, उसकी प्रोसेसिंग के अंदर, टैक्स के रेट के अंदर, और इसका एक सीधा परिणाम होने वाला है, एक मैसेज बहुत क्लियर जाने वाला है, कंज्यूमर इज अ किंग। પ્રધાનમંત્રીએ ઉમેર્યું કે પરિવર્તન અને પારદર્શિતા તરફ ટીમ ઇન્ડિયાનું આ એક ઐતિહાસિક પગલું છે। નાણામંત્રી અરુણ જેટલીએ ખાતરી આપી કે જીએસટીમાં બંધારણની ઘણી બધી ખામીઓ સુધારી લેવામાં આવી છે। હવે પછી પણ જીએસટી અમલીકરણ કાઉન્સિલ દ્વારા આગામી એપ્રિલથી તમામ પ્રક્રિયા રાજ્યોની સર્વસંમતિથી જ હાથ ધરાશે। इस टैक्सेशन के पीछे जो रेवेन्यू न्यूट्रल रेट है, उसका सरल अर्थ यह है कि आज केंद्र और राज्य जितना टैक्स इकट्ठा कर रहे हैं
अगर उतने स्तर का टैक्स इकट्ठा करना है तो कितनी परसेंटेज होनी चाहिए टैक्स की, वो रेवेन्यू न्यूट्रल रेट आपको बता देंगे. એઆઈએડીએમકેને બાદ કરતા કોંગ્રેસ સહિતના તમામ પક્ષોએ જીએસટી બંધારણીય સુધારા વિધેયકને પૂર્ણ સમર્થન આપ્યું છે. એઆઈએડીએમકેની ચિંતા જીએસટીની ફુગાવા પરની સંભવિત આડઅસર હતી. કરદર નક્કી કરવામાં રાજ્યોની હિસ્સેદારીની પણ તેઓ માંગ કરી રહ્યા હતા. પણ વિધેયક પર ચર્ચાની શરૂઆત કરતા કોંગ્રેસના વીરપ્પા મોઇલીએ સંપૂર્ણ ટેકો જાહેર કર્યો હતો, ત્યારે ટીમ ઇન્ડિયાની ખરી વિભાવના ચરિતાર્થ થઈ હતી. સરકાર રાજ્યસભામાં જીએસટી બંધારણીય સુધારા વિધેયકને પહેલેથી જ પસાર કરી ચૂકી છે. હવે આ વિધેયકને 50% એટલે કે 16 રાજ્યોની વિધાનસભાએ મંજૂરી આપવી પડશે. દૂરદર્શન સમાચાર, અમદાવાદ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે મધ્યપ્રદેશના ભાભરામાં આવેલા ચંદ્રશેખર આઝાદના જન્મસ્થળ અલીરાજપુરથી 70 વર્ષ આઝાદી યાદ કરો કુરબાની કાર્યક્રમનો પ્રારંભ કરાવશે. દેશભરમાં યોજાનારા કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રીઓ અને નેતાઓ ભાગ લેશે. આ પ્રસંગે પ્રધાનમંત્રી એક રેલીને પણ સંબોધન કરશે. દેશના 75 મંત્રીઓ દેશભરમાં સ્વાતંત્ર્ય સેનાનીઓ સાથે જોડાયેલા સ્થળો પર જશે અને તેમને અંજલિ અર્પણ કરશે. આઝાદી મળ્યાના 70 વર્ષ અને ભારત છોડો આંદોલનને 75 વર્ષ પૂર્ણ થયાના અવસરે આ કાર્યક્રમનું આયોજન કરાયું છે. આરબીઆઈના ગવર્નર રઘુરામ રાજન આજે તેમની અંતિમ ક્રેડિટ પોલિસીની સમીક્ષા કરશે. તેમનો કાર્યકાળ 4 સપ્ટેમ્બરે પૂર્ણ થવા જઈ રહ્યો છે. આ ક્રેડિટ પોલિસીની સમીક્ષામાં નીતિગત વ્યાજદર યથાવત રહે તેવી સંભાવના છે. રાજને મોંઘવારીને સ્થિર કરવામાં મહત્વની ભૂમિકા નિભાવી છે. તેઓ બેંકોના ફસાયેલા નાણાંની સમસ્યા દૂર કરવા પર ભાર આપે તેવી શક્યતા છે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની નવી સરકારની પ્રથમ કેબિનેટની બેઠક યોજવામાં આવી હતી, જેમાં મંત્રીમંડળમાં વિભાગોની ફાળવણીની જાહેરાત કરવામાં આવી હતી. નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે ખાતાઓની ફાળવણીની જાહેરાત કરી હતી. પ્રથમ કેબિનેટમાં દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદથી ધોવાયેલા રસ્તાની સત્વરે મરામતનો નિર્ણય કરાયો હતો. જોઈએ એક રિપોર્ટ. રાજ્યના 16મા મુખ્યમંત્રી તરીકે વિજયભાઈ રૂપાણીએ અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે પોતાનો ચાર્જ સંભાળી લીધો છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં નવી સરકારની પ્રથમ કેબિનેટની બેઠક મળી હતી. બેઠક બાદ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે મંત્રીઓના વિભાગોની ફાળવણીની જાહેરાત કરી હતી, જેમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સામાન્ય વહીવટ અને ગૃહ વિભાગ સહિતના ખાતાઓ પોતાની પાસે રાખ્યા છે, જ્યારે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે માર્ગ, મકાન અને પાટનગર યોજના સહિત નાણાં ખાતું રાખ્યું છે. આ સાથે ભૂપેન્દ્રસિંહ ચુડાસમાને મહેસૂલ અને શિક્ષણ વિભાગ, ગણપત વસાવાને આદિજાતિ વિકાસ અને પ્રવાસન વિભાગ, ચીમનભાઈ સાપરિયાને કૃષિ અને ઉર્જા વિભાગ, બાબુભાઈ બોખીરિયાને પાણી પુરવઠા વિભાગ, જ્યારે આત્મારામ પરમારને સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગની જવાબદારી સોંપવામાં આવી છે. આ સાથે દિલીપ ઠાકોરને શ્રમ અને રોજગાર, જયેશ રાદડિયાને અન્ન અને નાગરિક પુરવઠા વિભાગની જવાબદારી સોંપવામાં આવી છે. રાજ્ય કક્ષાના મંત્રીઓમાં શંકર ચૌધરીને આરોગ્ય વિભાગનો સ્વતંત્ર હવાલો સોંપવામાં આવ્યો છે, તો પ્રદીપસિંહ જાડેજાને આરોગ્ય અને પરિવાર કલ્યાણ, જયંતિભાઈ કવાડિયાને પંચાયત અને ગ્રામ ગૃહ નિર્માણ તથા નાનુભાઈ વાનાણીને જળ સંપત્તિ વિભાગની જવાબદારી સોંપાઈ છે. આ ઉપરાંત પરસોત્તમ સોલંકીને મત્સ્ય ઉદ્યોગ, જશાભાઈ બારડને પાણી પુરવઠા અને નાગરિક ઉડ્ડયન વિભાગ, બચુભાઈ ખાબડને પશુપાલન વિભાગ, જયદ્રથસિંહ પરમારને માર્ગ, મકાન અને ઉચ્ચ ટેકનિકલ શિક્ષણ વિભાગ, તો ઈશ્વરભાઈ પટેલને સહકાર વિભાગનો સ્વતંત્ર હવાલો સોંપવામાં આવ્યો છે. આ સાથે વલ્લભભાઈ કાકડિયાને વાહન વ્યવહાર વિભાગનો સ્વતંત્ર હવાલો, રાજેન્દ્ર ત્રિવેદીને રમતગમત, યુવા સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગનો સ્વતંત્ર હવાલો સોંપવામાં આવ્યો છે, જ્યારે કેશાજી ચૌહાણને સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગોનું કલ્યાણ વિભાગ, રોહિત પટેલને ઉદ્યોગ, ખાણ, ખનીજ અને નાણાં વિભાગ, વલ્લભભાઈ વઘાસિયાને કૃષિ અને શહેરી ગૃહ નિર્માણ, જ્યારે નિર્મળાબેન વાધવાણીને મહિલા અને બાળ કલ્યાણ વિભાગની જવાબદારી સોંપવામાં આવી છે. શબ્દશરણ તડવીને વન અને આદિજાતિ વિભાગ સોંપવામાં આવ્યો છે. તો નવી સરકારની પ્રથમ કેબિનેટની બેઠકમાં 2 મહત્વના નિર્ણયો પણ લેવામાં આવ્યા હતા, જે અંગેની માહિતી નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે આપી હતી. કેબિનેટે જે નિર્ણય કર્યો છે એ પ્રમાણે હવે 10% વેઇટિંગ લિસ્ટ નહીં, પણ વર્ગ 3ની તમામ ભરતીઓ માટે 20% વેઇટિંગ લિસ્ટ બનાવવામાં આવશે. એટલે તમામ ઉમેદવારોને શક્ય એટલું નોકરી ઝડપથી મળે અને સરકારને પણ કર્મચારીઓ ઝડપથી મળે એવો સુંદર નિર્ણય આજે અમારી કેબિનેટમાં મુખ્યમંત્રી તરીકે વિજયભાઈ રૂપાણીના આપણા નેતૃત્વમાં કરવામાં આવ્યો છે. આ સાથે નવી સરકારની આગામી રણનીતિ તથા મોન્સૂન સત્ર સહિત અનેકવિધ મુદ્દાઓ કેબિનેટની બેઠકમાં ચર્ચાયા હતા. દૂરદર્શન સમાચાર, અમદાવાદ.
મુખ્યમંત્રી વિજય રૂપાણીની નવી ટીમમાં પ્રદીપસિંહ જાડેજાને ગૃહ રાજ્યમંત્રીનું પદ સોંપવામાં આવ્યું છે. ગૃહ વિભાગનો સ્વતંત્ર હવાલો સંભાળનાર પ્રદીપસિંહ જાડેજાએ રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા તેમજ નાગરિકોની સુરક્ષા જાળવવાને પ્રાથમિકતા સાથે કામ કરવા અંગે નિવેદન આપ્યું હતું. સુરક્ષા કરવી એ આ રાજ્યની પ્રાથમિક ફરજ છે. ગુજરાત એક સરહદી રાજ્ય છે. ગુજરાત એક શાંતિપ્રિય રાજ્ય છે. ગુજરાતમાં હર હંમેશ શાંતિ જળવાઈ રહે એના માટે માનનીય મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શન હેઠળ સમગ્ર તંત્રની અંદર ચેતના લાવીને ગતિશીલતામાં વધારો કરીશું. મેઘરાજાએ લાંબો વિરામ લીધા બાદ હવે ધોધમાર વરસવાનું શરૂ કર્યું છે. દક્ષિણ ગુજરાતને સતત એક સપ્તાહથી મેઘરાજાએ ધમરોળ્યું છે. ત્યારે હવે ભરૂચના ગોલ્ડન બ્રિજ પર નર્મદાની જળ સપાટી સતત વધી રહી છે અને નર્મદા કાંઠાના 45થી વધુ ગામો માટે ખતરો પેદા થયો છે. જોઈએ એક વિશેષ અહેવાલ. નર્મદા ડેમમાં પાણીની સારી આવકને પગલે ડેમ ઓવરફ્લો થઈ રહ્યો છે. એક તરફ સહેલાણીઓ માટે આ દૃશ્ય આહલાદક બન્યું છે, તો બીજી તરફ નર્મદા નદીની સપાટીમાં સતત વધારો થતા કાંઠા વિસ્તારના ગામો માટે ભયજનક સ્થિતિ સર્જાઈ છે. ભરૂચના ગોલ્ડન બ્રિજ પાસે નર્મદાની જળ સપાટી ભયજનક રીતે વધી રહી છે અને સપાટી 22 ફૂટ સુધી પહોંચવા પર છે. ત્યારે કાંઠા વિસ્તારના 45થી વધુ ગામોને એલર્ટ કરાયા છે. સરદાર સરોવર ડેમ ઓવરફ્લો થઈ ગયો છે અને અત્યારે 125.4ની વોટર લેવલથી ઓવરફ્લો થઈ રહ્યું છે. સાથોસાથ ઓમકારેશ્વર ડેમથી 3.85 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે, જે આવતા દિવસોમાં નર્મદા નદીની પટમાં આવવાના છે. જેના કારણે નર્મદા નદીના નીચાણવાળા વિસ્તારના 44 ગામોને સાવધાનીના ભાગરૂપે એલર્ટ કરાયા છે. આ તરફ નવસારીનો જૂજ અને કલિયા ડેમ પણ ઓવરફ્લો થયા છે, જેથી કાંઠા વિસ્તારના 35 ગામોને એલર્ટ કરાયા છે. વહીવટી વિભાગ સતત પ્રભાવિત ગામો પર નજર રાખી રહ્યું છે. દક્ષિણ ગુજરાતમાં વરસાદે સર્જેલી તારાજીને જોતા કેબિનેટની પ્રથમ બેઠકમાં જ રોડ, રસ્તા અને માળખાકીય નુકસાનના સમારકામ માટે સરકારે 26 કરોડની ફાળવણી કરી છે. બીજો એક નિર્ણય હમણાં જે અમે કેબિનેટમાં કર્યો કે તાજેતરમાં દક્ષિણ ગુજરાતમાં જે ભારે વરસાદ થયો એમાં જુદા જુદા જિલ્લાઓમાં, તાલુકાઓમાં પૂર આવવાના કારણે નદીઓમાં વધારે પાણી આવ્યું, ડેમમાંથી પાણી છોડાયું, ઉપરવાસમાંથી વધારે પાણી આવ્યું. એના કારણે અનેક રસ્તા, નાળા, પુલ વગેરેને જે નુકસાન થયું છે અને ટ્રાફિકને અવરજવર ઉપર જે અત્યારે વિઘ્ન આવ્યું છે, એના કારણે આ રસ્તાઓ, આ પુલો વહેલામાં વહેલી તકે ઝડપથી કરવા જરૂરી છે. એટલે લગભગ 26 કરોડ રૂપિયાના આવા તમામ પુલો, રસ્તાઓને તાત્કાલિક મંજૂર કરવાનું જે કામ છે એ પણ આજે મંજૂર કર્યું છે. દક્ષિણ ગુજરાતને મેઘરાજાએ ધમરોળ્યું છે. ડાંગ જિલ્લામાં સતત વરસાદથી વઘઈમાં સૌથી વધુ 4 ઇંચથી વધારે વરસાદ નોંધાયો છે, તો આહવા અને સુબીરમાં પણ 3 ઇંચ વરસાદ નોંધાયો છે. ત્યારે નવસારી જિલ્લામાં વધુ વરસાદ નોંધાયો છે, જેમાં ચીખલી, ગણદેવી, ખેરગામ અને નવસારીમાં 3 થી 4 ઇંચ વરસાદ નોંધાયો છે. આ બાજુ વલસાડના ધરમપુર, કપરાડા અને પારડીમાં 3 ઇંચ વરસાદ નોંધાયો છે. તાપીના દુલવણમાં 4 ઇંચ અને નર્મદાના સાગબારામાં 1.5 ઇંચ વરસાદ વરસ્યો છે. છોટાઉદેપુર જિલ્લામાં છોટાઉદેપુર તાલુકો, બોડેલી, પાવી જેતપુર અને સંખેડામાં 2 થી 2.5 ઇંચ વરસાદ ખાબક્યો હતો. સૌરાષ્ટ્રની વાત કરીએ તો જૂનાગઢમાં વિસાવદરમાં 3.5 ઇંચ વરસાદ નોંધાયો છે. ગોંડલમાં 2 ઇંચ, જ્યારે કોડીનાર, સૂત્રાપાડા અને ઉનામાં 2 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. મહેસાણા જિલ્લાના બેચરાજી અને જોટાણામાં 1.5 ઇંચ વરસાદ થયો છે, તો સાબરકાંઠાના હિંમતનગર અને વિજયનગરમાં 2 ઇંચ વરસાદ નોંધાયો છે. અરવલ્લી જિલ્લાના મેઘરજમાં 3 ઇંચ વરસાદ થયો છે. દૂરદર્શન સમાચાર, અમદાવાદ. બોટાદ શહેરના આસ્થા ડે કેર સેન્ટરમાં મંદબુદ્ધિના બાળકો દ્વારા રક્ષાબંધન પર્વ નિમિત્તે રાખડીઓનું નિર્માણ અને વેચાણ કરવામાં આવે છે. સામાન્ય બાળકોની જેમ આ મંદબુદ્ધિના બાળકો પણ માનભેર જીવી શકે અને પગભર થઈ શકે તે હેતુસર આસ્થા ડે કેર સેન્ટરના તાલીમાર્થીઓ દ્વારા આ બાળકોને અલગ અલગ પ્રકારની ભાતભાતની રાખડીઓ બનાવતા શીખવવામાં આવે છે. બાળકો દ્વારા તૈયાર કરાયેલી રાખડીઓના સ્ટોલ બનાવી વેચાણ કરવામાં આવે છે અને તે પૈસાનો ઉપયોગ આ મંદબુદ્ધિના બાળકોના હિતાર્થે કરવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે બોટાદ શહેરવાસીઓ પણ આ રાખડીઓ હોંશભેર ખરીદીને માનવતાના ભગીરથ કાર્યમાં ઉમદા યોગદાન આપી રહ્યા છે. રિયો ઓલિમ્પિકની વાત કરીએ તો મેન્સ હોકીમાં ભારત જર્મની જેવી મજબૂત ટીમ સામે ડ્રો ખેંચવાથી સહેજ માટે ચૂકી ગઈ હતી. ફાઇનલ વિસલના 3 સેકન્ડ પહેલા જ જર્મનીએ ગોલ કરતા ભારતનો પરાજય થયો હતો. આ સાથે વિમેન્સ હોકીમાં ભારતની જાપાન સામેની મેચ ડ્રો રહી હતી. રિયો ઓલિમ્પિકમાં ભારતીય સ્ટાર શૂટર અભિનવ બિંદ્રા સહેજ માટે મેડલથી ચૂક્યા હતા.
10 મીટર એર રાઇફલ્સની ફાઇનલમાં બિન્દ્રાને ચોથું સ્થાન મળ્યું હતું. આ તરફ ભારતની જિમ્નાસ્ટ દીપા કર્માકર વર્લ્ડ ઇવેન્ટની ફાઇનલમાં પહોંચી ગઈ છે. હવે 14 ઓગસ્ટે ભારત માટે મેડલ જીતનારી પ્રથમ ભારતીય બની શકે છે. તો આ સાથે જ આ સમાચાર બુલેટિન અહીં સમાપ્ત કરીએ છીએ. નમસ્કાર.